સો હેલો ગાઈસ, આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ બાજુમાં હતા કાકાની છોકરીના લગ્ન, તો રાત્રે ડીજેમાં ખૂબ જ રમ્યા અને સવારે ગાઈસ બધી તૈયારી થઈ ગઈ હતી અને જાન પણ આવી ગઈ હતી। તો લાડાભાઈ અને જાનને ગાઈસ જાની પાસે બેસાડીને આ બધા લોકોને જમાડવાનું કામ કર્યું ચાલુ અને આપણે પણ ગાઈસ લાઈનમાં લાગી ગયા। પણ કેમેરો જોઈને અમારા જેડીભાઈ થોડાક ઉત્સાહમાં આવી ગયા, તો તેમણે બધા મોહનથાળ નાખી દીધા, પણ મેં કીધું ભાઈ આમ ના હોય। અને ત્યાર પછી ગાઈસ મામાના છોકરા પાસેથી મંગાવીને સાસ જમી બમીને ગાઈસ આપણે શૂટ કર્યો એક ફની વિડીયો, તે તમને જલ્દી જોવા મળશે। પછી ગાઈસ ફેરા ફેરા જોઈને આપણે આવી ગયા કબરવ ગામે, કેમ કે ત્યાં પણ મારા હારાના છોકરાના લગ્ન હતા। તો મહેમાનો સાથે થોડાક બેઠા વાતચીત કરી અને ત્યાર પછી ગાઈસ મારા કાકા લઈને આવી ગયા ચાય। પણ આ તમે કહેશો તો નાનો છોકરો છે, પણ ગાઈસ એના પાપા થાય મને દાદા, એટલે આ છે મારા કાકા, એટલે સંબંધ ભાઈ મોટા છે, તમે સમજી શકો છો। અને પછી ગાઈસ બધે જમવાનું કામ કર્યું ચાલુ અને જ્યારે ગાઈસ લેડીઝ નો જમવાનો વારો આવ્યો ત્યારે જ ગાઈસ તુફાન થયું ચાલુ। તમને ખબર જ હશે ભાઈ, આગાહી હતી કે કચ્છમાં 5 થી 7 તારીખે ભાઈ વરસાદ અને કરા પડશે। કરા તો ના પડ્યા ગાઈસ, ધૂળ ઉડવા લાગી અને થોડોક વરસાદ અને ગાજવીજ પણ હતી અને લાઇટ પણ જતી રહી હતી। તો એ જોઈને અમને લાગ્યું કે ભાઈ આ તો ચાલુ જ રહેશે અને ખૂબ વરસાદ પડશે, પણ ગાઈસ એવું થયું નહીં। થોડાક સમય પછી ગાઈસ વાતાવરણ થઈ ગયું સાફ અને પછી ગાઈસ લાઇટ પણ આવી ગઈ હતી। તો ડીજે બીજીમાં રમ્યા અને સવારે ગાઈસ લાડાની ગાડી અને જાન ગાઈસ તૈયાર થઈ ગઈ હતી। તો સવારે ગાઈસ બધા તૈયાર થઈને નીકળી પડ્યા જાનમાં જવા માટે અને પહોંચી ગયા ગાઈસ। અને પછી જે લગ્નના રીતિ રિવાજો હોય તે થયા ચાલુ અને પછી ગાઈસ મને અને મારા હારા પરવીને બેસાડી દીધા ગાઈસ વ્યવહાર લખવા માટે। અને આ છે ગાઈસ લાડાના બાપા અને આ છે એમના બાપા, એટલે કે લાડાના દાદા। તો ફેરા ફેરા જોઈને જમી બમીને ગાઈસ આપણે નીકળી પડ્યા ઘર બાજુ, કેમ કે વરસાદની આગાહી હતી અને ઘરે પહોંચ્યા ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હતો। અને તમે જોશો તો ગાઈસ ઉરુસી અને વરસાદમાં રમવાની કેવી મજા આવે। તો આજના મિની વ્લોગમાં આટલું જ। વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।